જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જીરું જોઈશું। આ અત્યારે મસાલા ભરવાની સિઝન છે, તો મેં આ 2 કિલો જીરું લીધું છે, 340 રૂપિયા કિલો છે। અને આ મેં ખેતરનું જીરું છે, તો એને મેં સાફ કરી ચાયણાથી અને સુપડાથી ઝાપટીને આ જો ચોખ્ખું કર્યું છે જીરું। હવે એને આપણે સૌપ્રથમ ભરવામાં એને ધ્યાન રાખવાનું કે આખું વરસ આપણું તાજું રહે અને બગડીને જીવાત ના પડે। તો સૌપ્રથમ પ્લાસ્ટિકની આવી રીતે એક બરણી લેવાની, એમાં આવી રીતે નાખતા જવાનું। આ મસાલાને 1 વર્ષ માટે સ્ટોર કરવા હોય એટલે એને ભરવામાં થોડું એનું ધ્યાન રાખવાનું। અને વચ્ચે વચ્ચે આપણે શું કરવાનું, આખા મીઠાના ગાંગડા હોય એ લઈ લેવાના છે અને આવી રીતે વચ્ચે વચ્ચે નાખી દેવાના। જો આપ જોઈ શકો, પછી આવી રીતે પાછું જીરું નાખવા માંડવાનું। એના કારણે કલર પણ એનો એમ જ રહે અને સુગંધ પણ એવી ને એવી 1 વર્ષ સુધી રહે છે। આ જો આખું આપણું જીરું ભરાવા આવ્યું છે। જો આપ જોઈ શકો છો, અમે આ બોટલમાં જીરું ભરી લીધું છે અને હવે ઉપર આ મીઠાના ગાંગડા હું આવી રીતે મૂકી દઉં, એટલે આ જીરું આપણું આખું 1 વર્ષ આવી રીતે સુગંધવાળું અને જીવજંતુ પડતા નથી અને સારું તાજું ને તાજું રહે છે। જય શ્રી કૃષ્ણ।